તો જૂનાગઢ જિલ્લાની જ વાત કરીએ, જ્યાં જંગલ અને ગિરનાર પર્વત પર મેઘરાજાની તોફાની અંદાજમાં બેટિંગ જોવા મળી। અત્યંત ભારે ગાજવીજ સાથે જંગલ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। પાણીની ભારે આવક થતા દામોદર કુંડ પણ છલકાયો છે। નરસિંહ તળાવમાં પાણી ભરાતા તે પણ છલકાઈ આવ્યું છે। જૂનાગઢના જંગલોમાં ખળખળ આ ઝરણા વહેતા થયા, તેના દ્રશ્યો અને તેના ખૂબ જ સુંદર અવાજ પણ આપ સમજી શકો છો, કારણ કે ધોધમાર જે પ્રમાણેનો વરસાદ છે, મેઘો મહેરબાન થતા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જૂનાગઢમાં જોવા મળી રહ્યા છે। તો જૂનાગઢમાં આ રમણીય નજારો આપ જોઈ શકો છો। જૂનાગઢ જિલ્લો તેમાં ગિરનાર પર્વત પર જ્યાં 7 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો છે, ત્યાં સ્થાનિક ઝરણાઓ પણ ફરી જીવંત થયા છે અને તેના ખૂબ જ સુંદર આહલાદક દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના આપની ટીવી સ્ક્રીન પર, જ્યાં પહેલી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, જ્યાં સ્થાનિક નદી પણ વહેતી થઈ ગઈ છે, ઝરણાઓ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ ચેક ડેમ હોય કે પછી સ્થાનિક ડેમ હોય, તેના પણ થોડા ઘણા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારને પણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો જૂનાગઢમાં વરસાદના કારણે જનજીવન પર અસર થઈ છે। જોશીપુરાના અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા, ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર જોવા મળી રહી છે। મોડી રાતથી જ જૂનાગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની મજા માણવા માટે સમગ્ર ગુજરાત અને બહારથી પણ લોકો જૂનાગઢની મુલાકાતે આવતા હોય છે, પરંતુ આ તમામ મુલાકાતીઓ, પ્રવાસીઓ, મુસાફરો હોય, આ તમામ લોકોને વાહન વ્યવહારને અસર પડી છે, કારણ કે શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ અને તેની શરૂઆત થઈ ગઈ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં સ્થાનિક રોડ રસ્તા પર પાણી ભરાયા છે। જૂનાગઢના માળિયા હાટીનામાં પણ અવિરત વરસાદ છે। ગીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી મેઘલ નદીમાં પૂર આવ્યું છે। સિદ્ધેશ્વર મંદિરથી 6 ફૂટની શિવલિંગ જળમગ્ન થઈ ગયું છે। માળિયા હાટીનાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। મેઘલ નદી, લાઠોદરિયા અને પાંદરાવમાં પણ પૂર આવ્યું છે। તો મેઘલ નદી, લાઠોદરિયા અને પાંદરવામાં આ પૂર, તેના 3 દ્રશ્યો આપ જોઈ શકો છો। સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ, મોડી રાતથી જ ધોધમાર વરસાદની શરૂઆત અને તેના કારણે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારના તમામ ગામોને અલર્ટ આપવામાં આવ્યું છે અને નદી કાંઠે કે પછી ત્યાં નજીક જવાની પણ ના પાડી દેવામાં આવી છે। જૂનાગઢના માણાવદરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। માણાવદરમાં સ્થળ ત્યાંથી જળની સ્થિતિ છે। માણાવદરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી પણ ભરાયા છે। મેઘરાજાની આ તોફાની બેટિંગના કારણે રસ્તા ઉપર પ્રચંડ વેગે વહેતા થયા છે પાણી। મોડી રાતથી જ આજે પ્રમાણેનો વરસાદ અને વરસાદના કારણે રોડ રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી તેમને વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ ખેડૂતો માટે સારા સમાચાર, વાતાવરણ પણ આહલાદક થયું છે, પરંતુ આ રૌદ્ર સ્વરૂપ આપ વરસાદનું જોઈ શકો છો, જેના કારણે જનજીવન પર અસર પડવાની શરૂઆત થઈ ગઈ છે। હજુ તો આ જુલાઈ અને જુલાઈના પહેલા સપ્તાહમાં જ જે પ્રમાણે જૂનાગઢમાં વરસાદ છે, જે ગત વર્ષની યાદ અપાવે છે, જ્યારે ભારે પૂરના કારણે જૂનાગઢમાં તબાહી મચી હતી અને જે પ્રમાણેના દ્રશ્યો જે તે વખતના પણ આપણે જોયા હતા, જ્યાં ગાડીઓ પણ પૂરમાં વહેતી જોવા મળી હતી અને તેવા જ દ્રશ્યો કદાચ આ વખતે પણ સર્જાય તેની ભીતિ છે, કારણ કે જુલાઈના પહેલા સપ્તાહમાં જ જૂનાગઢમાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પર પણ અસર પડી છે। ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે। સમેગા કોડવાવ ગામનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। સમેગા ગામનું તળાવ ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો છે, તો કોચલાણા કોઠડી ગામે જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ઓજત નદીમાં પાણી આવતા હાલ રસ્તો તેને બંધ કરવાની ફરજ પડી છે, તો બોડકા પીપલાણા ગામે જતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્રએ અવરજવર ના કરવા લોકોને વિનંતી કરી છે, કારણ કે જીવ પર જોખમ રહેતું હોય છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। માર્કેટયાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે ઘૂંટણસમા પાણી
જૂનાગઢમાં માર્કેટયાર્ડના પાછળના દરવાજા તરફના છે. વાહન ચાલકો અને લારી ધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોએ તંત્ર સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. દર વર્ષે ચોમાસામાં હાલાકી પડતા હોવાની આ રાવ સ્થાનિકોની છે, પરંતુ કોઈ યોગ્ય નિકાલ નથી આવતો. પાણીનો યોગ્ય નિકાલ કરવા લોકોની પણ માંગ છે. જૂનાગઢમાં ગિરનારની વાત કરીએ, જ્યાં મેઘરાજાની જમાવટ અને દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે. ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. મધરાતથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી અને જિલ્લાના માણાવદરમાં સૌથી વધુ માણાવદરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. મેદરડા, ભેસાણ અને માળિયા વિસ્તારમાં પણ સારો વરસાદ છે, પરંતુ માણાવદરમાં જૂનાગઢમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગિરનાર પર્વત પર પણ લગભગ 7 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. તો સ્થાનિક ચેક ડેમ, નદી નાળા પણ આ વરસાદના કારણે છલકાયા છે. નદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી છે. મેઘલ નદી હોય કે પછી સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ, અને તેના કારણે જે નીચાણવાળા ગામો છે તેને તંત્રએ એલર્ટ આપી દીધું છે અને નદી કિનારે જવા કે પછી ઢોરને પણ ન લઈ જવા તાકીદ હાલ કરી દેવામાં આવી છે.